નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. લકડી પુલ પાસે આવેલ વરસાદી કાચની સફાઈ માટે વારંવાર રજૂઆત કરવામાં આવ્યા છતાં કાચની સફાઈ યોગ્ય રીતે કરવામાં આવતી નથી. વોર્ડ નંબર 13 કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વેનો આક્ષેપ છે. વડોદરા શહેર દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ લકડી પુલ ખાતે ગાયકવાડ જમાનાની વરસાદી કાચની સાફ સફાઈ માટે રજૂઆત કરવા છતાં યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી. જ્યારે સુરસાગર તળાવ વરસાદની ઋતુમાં ઓવરફ્લો થાય છે ત્યારે સુરસાગરનું પાણી કાચના માધ્યમથી વિશ્વામિત્રી નદીમાં વહેતું હોય છે, પરંતુ પાલિકાના અધિકારીઓ દ્વારા કાચમાં ગટરની લાઇનનું જોડાણ કરી દેવામાં આવ્યું છે, જેને લઈને આ કાચમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સાથે મચ્છરોનો ઉપદ્રવના કારણે સામાજિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સાથે કેટલાક ઘરોના સભ્યો બીમારીમાં સપડાયા છે. વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વે દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓ આંખ આડા કાન કરે છે. આ કાચની સફાઈ માટે કર્મચારીઓ માત્ર દેખાવો કરતા હોય છે તેવું લાગી રહ્યું છે. જો આ વરસાદી કાચની સફાઈ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવશે. વોર્ડ નંબર 13ના કોંગ્રેસ નગરસેવક બાળુ સુર્વેએ જણાવ્યું હતું. વોર્ડ નંબર 13માં આપણા શંકર ટેકરી પર જે વરસાદી કાચ છે, લકડી પુલ કાચ કહેવામાં આવે છે, ગાયકવાડી સમયની વરસાદી કાચ છે કે જે આખા વિસ્તારનું, જ્યારે સુસાગરમાં ઓવરફ્લો પાણી થાય, દાંડિયા બજાર વિસ્તારનું પાણી હોય, આખા શંકર ટેકરી વિસ્તારનું, જે કાચમાંથી વિશ્વામિત્રી નદીમાં જવાવાળી એક વરસાદી કાચ છે અને બહુ ઐતિહાસિક કાચ કહેવામાં આવે. તમે જો એટલી પાક્કી વરસાદી છે, પણ આ વરસાદી કાચમાં વડોદરા શહેરમાં કોઈ ઐતિહાસિક એવું અંદર ડ્રેનેજ લાઇન નાખી દેવામાં આવી છે. વડોદરા શહેરમાં હોય કે આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યા જે વરસાદી કાચ હોય એની અંદર ડ્રેનેજ લાઇન ના નાખવામાં આવે તો પણ અમારા વિસ્તારમાં ડ્રેનેજની વરસાદીની અંદર ડ્રેનેજ લાઇન નાખીને ગંદુ પાણી છોડી દેવામાં આવ્યું છે. કેમ કે આ વિસ્તારમાં તમે જોઈ શકો હજારો લોકો રહેતા હોય, કેટલા રહેવાસી રહેતા હોય, આજુબાજુ વસ્તી હોય, લોકો નાના બાળકો, સિનિયર સિટીઝન આવતા જતા હોય ને એની અંદર એટલી ગંદકીની હાલતમાં ગટરનું ને ગંદુ પાણી, એટલી દુર્ગંધ મારે લોકોને, એટલી ઘરોમાં લોકો બીમાર પડી જાય, મચ્છરો એટલા બધા વધી જાય અને વારંવાર રજૂઆતો કરવા છતાં હવે ચોમાસું આવશે તો પણ ગટરનું પાણી ઉનાળામાં બી વહેતું હોય છે ને હવે તમે જો આખું વરસમાં 10-10 વખત સફાઈ કરે છે, પણ કેવી રીતે સફાઈ કરે છે? હજુ ગંદી હાલતમાં એકદમ વરસાદી કાચ, કચરાના ઢગલાઓ છે અને એટલી બધી દુર્ગંધ મારતી હોય, એટલી ખરાબ હાલતમાં છે ને જે તે અધિકારીને અસંખ્ય વાર રજૂઆતો કરી છે કે આ વરસાદી કાચને સાફ કરો, સફાઈ કરો, પણ કોઈ જાતની યોગ્ય રીતે ઉપર સફાઈ કરી દે, એમના માનીતા ઇજારા કામ કરીને જતા રહે, પૈસા લઈ જાય, ફરીથી વરસમાં 10-10 વખત સફાઈ કરે તો પણ પરિસ્થિતિ જોઈ શકો તમે, એટલી દુર્ગંધ મારે, એટલા કચરાના ઢગલાઓ થઈ ગયા છે. એટલે ફક્ત ને ફક્ત કાગળ પર જ સફાઈ દેખાવામાં આવે છે. અમારી એવી માગણી છે કે આટલા લોકોને મુશ્કેલી પડતી હોય તો એ કામ ખરેખર, આને ચોમાસું સામે આવવાની તૈયારી હોય ને આ કાચમાંથી એટલું પાણી આગળ જતું હોય, જેવું કે કોઈ નદી હોય એ પ્રમાણે પાણી આગળ જાય આખા વિસ્તારનું, તો એવી વરસાદી કાચને વહેલી તકે, ચોમાસા આવવાની તૈયારી છે તો વહેલી તકે એને સાફ કરીને કચરો કાઢીને પાણી આગળ જતું થાય અને જે ડ્રેનેજ લાઇન અંદર નાખવામાં આવી છે એવા જે કંઈ અધિકારી હશે કે ઇજારદાર હશે એના પર બી એને નોટિસ આપવી જોઈએ કે ખરેખર આવી ડ્રેનેજ લાઇન ના હોવી જોઈએ. તો આ તમામ રજૂઆતો અમારા વિસ્તારના નાગરિકો વારંવાર અમને રજૂઆત કરે છે. અમે અસંખ્ય વાર રજૂઆતો કરી, એકવાર રજૂઆત કરે તો થોડું કામ કરવાનું ચાલુ કરી દે છે, પણ પછી અધૂરી કામગીરી મૂકીને જતા રહે છે. અમારી એવી માગણી છે કે સારી રીતે કામગીરી કરવામાં આવે, કાયમી એનો નિકાલ ને કાયમી એવી સાફ સફાઈ રહે, એવી અમારી માગણી છે.
બાજવા ગામમાં ઓપરેશન સિંદૂર અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા સાથે ભારતીય જવાનોની વીરતાને બિરદાવવા માટે બાજવા ગામના ભાજપના તમામ સંગઠનોના હોદ્દેદારો તથા કાર્યકરો, ગામજનો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરામાં વરસાદ અને વડાપ્રધાનના આગમનને ધ્યાનમાં રાખીને પાલિકામાં બેઠક યોજાઈ. વડોદરા શહેરમાં વરસાદની આગાહીના પગલે અને આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા મુલાકાતે આવનાર હોય તેને ધ્યાનમાં રાખી તંત્ર દોડતું થયું છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ખાસ કરીને પાકિસ્તાને જડબાતોડ જવાબ આપ્યા બાદ દેશના વડાપ્રધાન પહેલી વખત વડોદરા આવતા હોય ત્યારે તેમને આવકારવા વડોદરાના નાગરિકોને તંત્ર ઉત્સાહિત જોવા મળી રહ્યું છે અને તમામ અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજાઈ તમામ રૂપરેખા તૈયાર કરી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે આ સાથે થોડા દિવસમાં વરસાદની આગાહી હોય અને આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કમિશનર દ્વારા તંત્રને સજાગ રહેવા માટે જણાવવામાં આવ્યું છે અને ખાસ પ્રાયોરિટીને ધ્યાનમાં રાખી અત્યારે રોડ, રસ્તા, પાણી અને ગટર મુદ્દે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. એટલે આજે સાંજે મહત્ત્વનું બેઠક અમે લીધા હતા. બેસિકલી પ્રી મોન્સૂન એક્ટિવિટી આપણે મે 30 તારીખ અને જૂન 10 તારીખની વચ્ચે કરવાની અમે પ્લાનિંગ કરી હતી, પણ આવનારા 2 દિવસ કદાચ વરસાદની આગાહી છે. આજે રાજ્ય સરકારે પણ આ બાબતમાં ગંભીરતાથી મિટિંગ લીધી હતી. એને ધ્યાને લેતા આવનારા દિવસમાં વરસાદની એક્સપેક્ટેશન છે, એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે આપણે QRT ટીમ્સ પણ બનાવવાનું નક્કી કર્યું છે. મોટા મોટા રોડ્સ આખા સિટીની અંદર જે પણ ઇસ્યુઝ છે ત્યાં અમે QRT ટીમ્સ બનાવીશું, જેથી કરીને ત્યારના એસિસ્ટન્ટ એન્જિનિયર યા JE યા DE લેવલના અધિકારીના નેતૃત્વમાં આ આખા રોડમાં એક ટીમ બનાવવામાં આવશે, જેમાં એમનું એન્જિનિયરિંગ ટીમ રહેશે, સાથે જ મેકેનિકલના જે JCBs અથવા મશીન્સ, ક્લિયરિંગ મશીન્સ રહેશે, એક એન્ક્રોચમેન્ટ રિમૂવલનું ટીમ રહેશે અને સાથે સાથે ગાર્ડનની ટીમ જે ટ્રીમિંગ, ટ્રીઝ અને ઝાડને કાપવાનું અને ક્લીન કરવાનું બધું ટીમ રહેશે, અને ફાયરના ટીમ સૌથી પહેલાં ફ્રન્ટ લેડ બાય ફાયરના ટીમ રહેશે, જેથી કરીને વરસાદીના માહોલમાં અદરવાઇઝ કંઈ ઝાડ પડી જાય, પવનના કારણે કંઈ પડી જાય અને તાત્કાલિક ધોરણે વહેલા તકે નિકાલ કરે, જેથી કરીને પબ્લિકનું અસુવિધા ના થાય એ બાબતનું QRT ટીમ ફોર્મેશન કરવા માટે એમને સૂચના આપી છે. સાથે સાથ વરસાદી ખાસ બધું નાલાઓ બધું ક્લીન કરવા માટે આપણે એક ડેડિકેટેડ એક્ઝિક્યુટિવ એન્જિનિયર લેવલના અધિકારીની નિમણૂક કરી છે, એમની પણ રિવ્યૂ કરવામાં આવી છે. અત્યારે નારી શક્તિનું બહુ એ કરી રહ્યા છે, એટલે એક ફિમેલ ઓફિસરને ચાર્જ આપી છે, જે આ વરસાદી નાલાઓ અને આ વખતનું જે
ફૂલ ના થાય એ બાબતનું નાલાઓ બધું ક્લીન કરવાની જવાબદારી આપી છે. આપને પણ રિક્વેસ્ટ કરીશ કે કંઈ ધ્યાન આપને આવે આપણે જણાવજો, જેથી કરીને વહેલા તકે એનો નિકાલ થઈ શકે. પછી વરસાદી ગટર જે નિકાલ કરવા માટે ડેડિકેટેડ ઓફિસરની ઓર્ડર કરી છે, અને રોડની અંદર જે પ્લાસ્ટિકની ઢાંકણાઓની અંદર કવર કર્યું છે એને કાઢીને જેથી કરીને પાણી ઉતરે એ બાબતમાં પણ એક ડેડિકેટેડ ઓફિસરનું કામ સોંપ્યું છે. અને આ સિવાય જે લેક્સનું ડ્રેજિંગ ચાલી રહ્યા છે કેચ ધ રેન પ્રોજેક્ટ અંતર્ગત, એ પણ ત્યાં પણ કોઈ જગ્યામાં પાણી ચોકઅપ થઈ ગયું હોય એના પણ વહેલા તકે નિકાલ કરવા માટે અમને સૂચના આપી છે. ખાસ કરીને વરસાદી ખાસમાં કામ કરતા લોકો સેફ્ટી ઇક્વિપમેન્ટ પહેરીને કામ કરે એના માટે પણ સૂચના આપવામાં આવી છે. ગ્લાઉઝ પહેરે, ટેગ્સ પહેરે અને નીચે ઉતરીને પણ કામ કરતા હોય. જે રીતનું સમા બ્રિજની નીચે અમે હાઇડ્રા મશીનથી બધું કાઢ્યા હતા, ત્યાં પણ અમે સ્ટાફને રિક્વેસ્ટ કરી છે કે કોઈ પણ ચોક પોઈન્ટ હોય એના ઉપર કાળજી રાખવાનું કીધું છે. બીજું ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને રોડ ડિપાર્ટમેન્ટ વચ્ચે સંકલન રાખીને કામ કરવા માટે પણ અમને વિનંતી કરી છે. અમુક વસ્તુ એવું થઈ છે કે રોડ બની જાય પછી ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ કદાચ લાઇન્સ નાખવામાં, રિપેર કરવા માટે એ ગોતતા હોય છે, એ સંકલનથી કામ કરવા માટે એમને સૂચના આપી છે. આવનારા દિવસોમાં ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રેડાર અને વિડીયો ટનલિંગ ટેકનોલોજી વહેલા તકે લાવીશું, જેથી કરીને અમુક જગ્યામાં ટ્રાયલના નામે કે ખોદવું ના પડે અને અમુક જગ્યાઓમાં રોડ્સની વચ્ચે ખોદીને છોડવામાં ના પડે. એક બે આપણે ધ્યાનમાં આવી છે એટલે ત્યારના એન્જિનિયર અને એજન્સીને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે કે આવું પબ્લિક માટે અસુવિધાનું કામ ના થાય અને રોડ પણ બગડે નહીં. એટલે જીપીઆર અને ઇમેજિંગ ટેકનોલોજીથી જ પહેલાં ચેક કરીશું કે ચોક પોઈન્ટ છે, લીકેજ છે, પાણીના લાઈન હોય તો લીકેજ માટે અને ડ્રેનેજ લાઇનમાં ચોક પોઈન્ટ હોય એ ચેક કરવાનું વહેલા તકે અમે કરવાનો પ્રયત્ન કરીશું. એટલે ડ્રેનેજ માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્રીજું, વોટર સપ્લાયઝમાં કોઈ પણ સ્ટ્રેસ ના આવે. અત્યારે ચોમાસા તરફ અમે જઈ રહ્યા છે એટલે પાણીનું અત્યારે આ ડિમાન્ડ અને બૂસ્ટર્સ બધું ચાલી રહ્યા છે. હું પહેલાં પણ કીધું અને જનરલ બોડીમાં પણ કીધું છે કે બાય ડિસેમ્બર જાન્યુઆરી અમે લગભગ 150 MLD પ્લસ અમે પોન્ટૂન્સનું કામ એક્ટિવ કરાવી દઈશું. લિમિટેડ ટુ WTP પણ કાર્યરત થશે, જેથી કરીને વધારાનું પાણી રો વોટર જે થાય એ ટ્રીટેડ કરીને ઈસ્ટ ઝોન અને લિટલ બિટ ઓફ સાઉથ ઝોનની છે પાણીનું સમસ્યા છે એ પૂરું કરવા માટે પ્રયત્ન કરીશું. એટલે પાણી, ડ્રેનેજ અને રોડ્સની ડિસ્કશન થઈ. સાથે સાથે રોડ્સમાં અંદર પણ જે 18 મીટર રોડ્સ, 36 મીટર રોડ્સ વાઇડ થાય છે એમાં પણ સારી રીતે કામ થાય એ બાબતમાં પણ ચર્ચા થઈ હતી. અને લાસ્ટમાં સ્વચ્છતા ઉપર ભાર મૂકવાનું પણ વાત થઈ હતી. અત્યારે અમે સવારે 6 થી 7ની વચ્ચે એટેન્ડન્સનું પણ કીધું છે. સ્વચ્છતા ઉપર ફોકસ કરવાનું 2 એક્ઝિક્યુટિવ એન્જિનિયરના અધિકારીઓને પણ કામગીરી સોંપ્યું છે. ઝોન વાઇઝ અધિકારીઓ છે, એસઆઈ, એસએસઆઈ, સુપરવાઇઝર્સને એક્ટિવ થવા માટે પણ કીધું છે, જેથી કરીને સ્વચ્છતા કાયમી ધોરણે 1-2 દિવસ માટે પણ કાયમી ધોરણે એક સિસ્ટમ બની જાય એ કરી રહ્યા છે. આવનારા દિવસોમાં જે એટેન્ડન્સની ઇશ્યુઝ છે, આઈટી બેઝડ એટેન્ડન્સ, એને પણ થોડું ફોકસ કરીશું. પણ ફોકસ આઈટી એટેન્ડન્સ નથી, ફોકસ સ્વચ્છતા છે. લોકોથી કામ લેવાનું અને સિટીને સાફ રાખવાનું આ ઉપર પ્રાયોરિટીમાં કામગીરી કરવાનું છે. એટલે ડ્રેનેજ, વોટર, સ્વચ્છતા અને રોડ્સ એ પ્રાયોરિટી રહેશે. અને મ્યુનિસિપલ સર્વિસને પણ સારી રીતે આપવા માટે આવનારા દિવસોમાં આઈટી ઇન્ટરવેન્શનથી અમે કામગીરી કરવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથ માન્ય વડાપ્રધાનશ્રી અહીંયા પધારવાના છે એટલે એઝ અ મ્યુનિસિપલ બોડી જે રોડ રસ્તાનું બેરિકેડિંગનું બધું કામગીરી અત્યારે હાથ ધરે છે. એટલે એક સેફ પેસેજ જે મ્યુનિસિપલ સર્વિસના ધોરણે પણ માન્ય વડાપ્રધાનશ્રી વીવીઆઈપી પધારતા હોય, જે પણ એસોસિએટેડ વર્ક છે એના માટે તંત્ર તરફથી જે પણ પગલાઓ લેવાના થાય એ લઈને અમે એમની સેફ રૂટ માટે કામગીરી કરી રહ્યા છીએ. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. રાવપુરા વિસ્તારની દુકાનમાં એસી બ્લાસ્ટ, લોકોમાં દોડધામનો માહોલ. વડોદરાના રાવપુરા વિસ્તારમાં આજે એક દુર્ઘટનાજનક ઘટના બની છે. અચાનક એક દુકાનમાં લાગેલું એસી ફાટી પડ્યું, જેને લીધે વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બ્લાસ્ટના ધડાકામાં સાથે લોકો દુકાન તરફ દોડી આવ્યા અને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. પ્રાથમિક માહિતી મુજબ એસીમાં ટેકનિકલ ખામીના કારણે બ્લાસ્ટ થયો હોવાનું મનાય છે. ફાયર બ્રિગેડ અને પોલીસે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. घटना चौक्कस कारण माटे तपास चालू है. नमाज के लिए जा रहे थे तो नमाज में क्या है कि हमारे घर की लेडीज थी ना, वो बाहर वजू करने के लिए आई थी. तो क्या है कि एसी में स्पार्क हुआ छोटा सा, तो वो डर गई थोड़ी, तो वो अंदर नहीं गई. तो फायर एग्जीबिशन भी अंदर था, तो वो किस तरह पकड़ने जाती. तो फिलहाल क्या है कि वो अंदर से जो एसी ब्लास्ट हुआ ना, तो अंदर से सब धुआं बाहर आ रहा था. तो धुआं बाहर आया तो वो लेडीज़ लोग तो घबरा जाए ना. तो फिर तुरंत ही हमने फायर ब्रिगेड को कॉल किया. फायर ब्रिगेड को कॉल करने के बाद डायरेक्ट ही वो यहाँ पर सर्विस देना आ गए. दूसरा कुछ पुराना एसी था क्या? हाँ, एसी को 2-3 साल हो चुके थे और एसी फट गया अंदर, यानी हाई वोल्टेज से फटा. बाकी सुबह से एसी चालू ही था. नुकसान कुछ हुआ है? नहीं, अभी तो अभी फिलहाल तो कुछ पता नहीं है, तो अभी बहुत ज़्यादा नुकसान नहीं हुआ. क्या नाम आपका? पठान उवेश खान. और किधर हुआ है ये अंदर एसी दुकान में एरिया कौन सा? नवाबवाड़ा, दुलीराम पेंडावाड़ा, रावपुरा. કંટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો હતો કે દુલીરામ પેંડાની બાજુમાં ગલીમાં દુકાનમાં આગ લાગી છે. વિધિન એ મિનિટમાં અમે સ્થળ પર પહોંચી ગયા અને અંદર સ્થળ તપાસ કરતાં એસીમાં કંઈક બ્લાસ્ટ થયો છે. એસી સળગે છે, એના ધુમાડા વધારે હોવાથી પાણી મારીને એને કુલિંગ કરેલું છે. શું લાગે છે, ગરમીના કારણે વધુ એસી? ઓવરલોડના તો કારણે થઈ શકે છે. ગરમીનું કારણ વધારે છે, વાયર ગરમીમાં વધારે ઓગળતા હોય તો એમાં વેન્ટિલેશન છે નહીં. ના કોઈ ને, ખાલી એમના એસીનું એ છે એ જ સળગી, બાકી કંઈ બધું નુકસાન છે નહીં એટલું બધું. શું નામ આપનું? સબ ફાયર ઓફિસર રવિન્દ્ર કદમ સ્ટાફ સાથે. આજરોજ વૈશાખ વદ અપરા એકાદશીના પાવન દિને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પત્ની મીના મહેતા સાથે શ્રી કુબેર ભંડારી મહાદેવજીના દર્શન, પૂજા અર્ચનાનો લાભ લીધો હતો. સનાતન ધર્મ એકાદશીનું વિશેષ મહાત્મય છે. આજરોજ વૈશાખ વદ અપરા એકાદશીની વિશેષ પુણ્યશાળી તિથિ હોય. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીજીનું વ્રત વિધાન કરવાથી મનુષ્યને વિશેષ ફળ પ્રાપ્તિ થવાની સાથે સૌ પાપ દોષોનું નિરાકરણ માટેની શ્રેષ્ઠતમ તિથિ કહેવાય છે. ત્યારે પ્રતિમાસનો નિયમ જાળવી રાખી આજે અપરા એકાદશીની પાવન તિથિએ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા ધર્મપત્ની મીનાબેન મહેતા સાથે તીર્થક્ષેત્ર કરનાળીના પ્રસિદ્ધ શ્રી કુબેર ભંડારી મહાદેવ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા અને દાદાના પૂજન અર્ચન, અભિષેક અને દિવ્ય આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના દ્વારા મંદિર ટ્રસ્ટ મંડળ ખાતે આજે અગાઉ થયેલ ચર્ચા વિચારણા મુજબ કુબેર દાદાના દર્શને આવતા વૃદ્ધ શિવભક્તો તેમજ સગર્ભા મહિલા શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શનનો લાભ લઈ શકે તે અંગે વિશેષ વ્યવસ્થાનું આગામી અમાસથી આયોજન કરવામાં આવ્યું હોવાની વિગત મીડિયાને જણાવી હતી. આજે અપરા એકાદશી અને વર્ષોની પરંપરા મુજબ વદ એકાદશીની આજે કુબેર દાદાની પૂજા કરી છે, અભિષેક કર્યો છે, આરતી કરી છે અને તમામ નાગરિકો પર કુબેર દાદાની આશીર્વાદ વરસે એ પ્રમાણેની પ્રાર્થના પણ કરી છે. આ સાથે સાથે જ કુબેરમાં જે અમાસ ભરવા આવે છે એ તમામ ભક્તોને માટે આ અમાસથી 70 વર્ષ અને એની ઉપરના જે વૃદ્ધો હોય, દિવ્યાંગો હોય અને જે પ્રેગ્નન્ટ મહિલા હોય એ લોકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે દર્શન માટે. એના માટે એક બૂથ અહીંયા હશે જ્યાં છોકરાઓ બેઠેલા છે અને એ લોકો ત્યાં નોંધણી કરાવશે એટલે તરત જ એમને દર્શન માટેની વ્યવસ્થા થશે. આમાં તમામને સહકાર આપવા પણ વિનંતી કરું છું. ડભોઈ તાલુકાના 12 શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ડભોઈ તાલુકાના અમરેશ્વર ગામ ખાતે ખાતમુહૂર્ત ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે કરાયું. ડભોઈ તાલુકામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કુલ ₹9.16 કરોડના ખર્ચે 12 પ્રાથમિક શાળાઓમાં 46 ઓરડાઓ બનાવવાનું કામનું અમરેશ્વર ગામ ખાતે ખાતમુહૂર્ત કર્યું. ડભોઈ તાલુકાનું પલાસવાડા, કરનેટ, અમરેશ્વર, સિંધિયાપુરા, ભિલોડિયા,
ઢાલનગર વસાહત, સુંદરકુવા, સિદ્ધપુર, ભાલોદરા, પારાગામ, સોમપુરા ગામની પ્રાથમિક શાળાઓને લાભ મળશે. ડભોઈ તાલુકાના અમરેશ્વર ગામ સહિત 12 ગામોની નવીન શાળાના 46 ઓરડા 9 કરોડ 16 લાખના ખર્ચે મંજૂર થયા હોય, જેનું આજ રોજ ખાતમુહૂર્ત ડભોઈ મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ રાજુભાઈ તડવી, તાલુકા પંચાયતના માજી સદસ્ય અને ભાજપ સમગ્ર અગ્રણી ભાવેશભાઈ પટેલ, સરપંચો અને શિક્ષકો, ગામના આગેવાનો, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આજે 12 જેટલી શાળાઓનો ઓરડાઓનું આજે અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને એમાં 46 ઓરડા બનાવવામાં આવશે અને 9 કરોડ 16 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આજે અહીંયા અમરેશ્વર જે ડભોઈ તાલુકાનું છેવાડાનું ગામ કહેવાય ત્યાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને અહીંયાથી જ આ તમામ ગામો 12 એટલે કે પલાસવાડા, કરનેટ, અમરેશ્વર, સિંધિયાપુરા, ભિલોડિયા, ઢાલનગર, સુંદરકુવા, કુમાર, ડભોઈ, સિદ્ધપુર, ભાલોદરા, પારાગામ અને સોમપુરા, આમ કરીને 12 ગામોમાં 46 ઓરડાઓ આજે મંજૂર કરવામાં આવે છે. એનું ભૂમિપૂજન અહીંયાથી કરવામાં આવે છે અને હવે આવતીકાલથી આ તમામ ઠેકાણે કામગીરી શરૂ થશે. ટોટલ 9 કરોડ 16 લાખ રૂપિયા આને માટે ફાળવવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના પંચાયતની સામાન્ય સભા મળી, જેમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી. ભરૂચ જિલ્લા પંચાયત સામાન્ય સભા આજરોજ જિલ્લા પંચાયત સભાગૃહમાં મળી હતી, જેમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી. જેમાં માર્ચ 2024ના બજેટમાં મંજૂર કરવામાં આવેલ કામો અને વર્ષ 2025-26માં મંજૂર થયેલ વિવિધ વિકાસના કામો ટૂંક સમયમાં શરૂ થઈ જશે. મુખ્યમંત્રીશ્રીના ભલામણથી ભરૂચ જિલ્લામાં 109 ગ્રામ પંચાયતને નવા પંચાયત ઘર મળશે, જેની ટેન્ડર પ્રક્રિયા વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા જિલ્લામાં 20,000 વૃક્ષો વાવવામાં આવશે. પ્રજાને સુખાકારી માટે વિવિધ યોજનાનો અમલ કરવામાં આવશે અને લોકો સુધી પહોંચાડવામાં આવશે, જે માટે જિલ્લા પંચાયતના સભ્યો અધિકારીઓ કટિબદ્ધ રહેશે. આજ રોજ તારીખ 22/5/2025ના રોજ જિલ્લા પંચાયત ભરૂચની સામાન્ય સભા યોજવામાં આવી. આ સામાન્ય સભામાં પંચાયતના સદસ્યો દ્વારા સૂચવેલ વિકાસના કામો, જિલ્લા વિકાસ પ્લાન 2025-26ના કામો મંજૂર કરવામાં આવ્યા અને આ કામો ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે. આ સાથે સાથે 24/3/2025ના રોજ મંજૂર થયેલ જિલ્લા પંચાયત ભરૂચના બજેટમાં જે બધી યોજનાઓ લીધી હતી, આરોગ્ય, ખેતીવાડી, જાહેર બાંધકામ, શિક્ષણ, સમાજ કલ્યાણ અને મહિલા બાળ વિકાસ ક્ષેત્રની જોગવાઈઓ મુજબ ઝડપથી અને ગુણવત્તાસભર કામગીરી માટે સંબંધિત શાખા અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે અને જેમ બને તેમ જલ્દી
આ કામ પૂરા થાય એના માટે અમારા જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને અધિકારીઓ સતત એમાં પ્રયત્નશીલ છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2026માં માન્ય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ જે 109 ગ્રામ પંચાયત નવી બનાવવા માટે જે બજેટમાં કરવામાં આવી હતી તેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે અને ટેન્ડર પ્રક્રિયાનો પ્રોસેસ પૂરો થયા બાદ તરત જ એની સમય મર્યાદાની અંદર ઝડપથી ગુણવત્તાસભર આ ભરૂચ જિલ્લાને નવા 109 ગ્રામ પંચાયત મકાન મળશે અને દરેક ગામમાં સુવિધા ઉત્પન્ન થશે. જિલ્લાને વહેલી તકે નવી ગ્રામ પંચાયત મળે એ માટે પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને અધિકારીઓ સતત એની પર દેખરેખ રાખી અને સુપરવિઝન કરવામાં આવશે અને જેમ બને તેમ સમય મર્યાદાની અંદર આ કામ પૂર્ણ કરવામાં આવશે. નાણાકીય વર્ષ 2026ના વિકાસ કામોને કેન્દ્ર સ્થાને રાખી નાગરિકોની આરોગ્ય, જાહેર શિક્ષણ, માળખાગત સુવિધાઓ અને રોડ રસ્તા, જે ખાસ ભરૂચ જિલ્લાના રોડ રસ્તા એ જેમ બને તેમ જલ્દી ગુણવત્તાસભર પૂરા કરવામાં આવે એવા પ્રયત્ન કરવામાં આવશે અને આવનાર વર્ષમાં ભરૂચ જિલ્લો એક મોડેલ જિલ્લો બને એ માટેના અમારા પ્રયત્ન રહેશે અને આ માટે અમારી આખી જિલ્લા પંચાયતની ટીમ સતત પ્રયત્નશીલ છે અને આવનાર સમયમાં આ ભરૂચ જિલ્લો વિકાસની દ્રષ્ટિએ ખૂબ આગળ વધતો જિલ્લો બનશે. આ બજેટ સામાન્ય સભામાં એકી અવાજે બધાએ નિર્ણય કર્યો છે અને આવનાર 5મી તારીખે જે આપણે પર્યાવરણ દિવસ છે એ દિવસે જિલ્લા પંચાયત દ્વારા 20,000 વૃક્ષોનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને પર્યાવરણ દિવસ તરીકે ઉજવી શકાય. સાથે સાથે આ જે જિલ્લા પંચાયતના જે બજેટમાં જે અગાઉ મંજૂર કરેલા હતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો, નર્મદા નદી કિનારા વિકાસના કામો એ બધાની ઉપર સતત એ કરી અને ટૂંક જ સમયમાં બધા કામો ચાલુ થવાના છે. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગાંડા સર્કલ પાસે ગતરોજ વહેલી સવારે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલા અને એક યુવકને ગંભીર ઇજાઓ થતાં તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે સ્થળ પર લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. પોલીસને જાણ થતાં તેમણે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ગઈકાલે બનેલ અકસ્માતના સીસીટીવી કેમેરાના વિડીયો વાયરલ થયા. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.